નમસ્કાર, સમાચાર ડાયરી સાથે હું છું ચારમી। આજના મહત્વના સમાચાર પર નજર કરીશું। મહેસાણા શહેરમાં પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા તળેટી વિસ્તારના ગ્રામજનો પોતાની રજૂઆત લઈને મહેસાણા મહાનગરપાલિકા પહોંચ્યા હતા। ગ્રામજનોનું કહેવું છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનું કોઈ કાયમી નિવારણ આવ્યું જ નથી, જેના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે। પાણીના પ્રશ્નને લઈને મોટી સંખ્યામાં લોકો મહાનગરપાલિકા પહોંચતા અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી। અંતે મહાનગરપાલિકા દ્વારા ગ્રામજનોને 2 દિવસની અંદર સમસ્યાનો ઉકેલ લાવવા માટેની બાંહેધરી આપવામાં આવી છે। તળેટી ગામ વીરનગર સોસાયટીથી આવી છે। શું સમસ્યા છે? અમારા પાણી જ આવતું નથી। કેટલા સમયથી પાણી નથી આવતું? મનપામાં શા માટે આવે છે? ઘણા સમયથી મોટર વગર પહેલા તો પાણી જ આવતું નથી ને જો આવી જાય તો આગળ લાઈન આવી જશે ને અમારે તો પાછળ વાળાને પૂછવું આવતું જ નથી। આશરે કેટલા સમયથી નથી આવતું? ખાસું થઈ ગયું અને એવું નક્કી ટાઈમ જ નથી અને પાણી છોડવાનો ટાઈમિંગ જ નથી ભાઈ। આપે ક્યાં ક્યાં રજૂઆત કરી? અમે અહીંયા જ કરી, અમે ગામમાં કરી હતી ને પાણી વાળા છોડવા વાળા ભાઈને કરી છે અને આજે અમે અરજી લઈને અહીંયા આવ્યા છીએ નગરપાલિકા।